હેલો એવરીબડી. આજનો આપણો ટોપિક છે ચુંબકીય તીવ્રતા અને ચુંબકીકરણ, મતલબ કે મેગ્નેટિક તીવ્રતા અને મેગ્નેટાઇઝેશન. બરાબર? ઓકે. આ ટોપિક જે છે આપણો એ કેપેસિટરમાં આપણે જે ડાઇલેક્ટ્રિક પદાર્થો ભણ્યા કે ભાઈ ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકી દઈએ છીએ, બરાબર, તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન શું થાય છે? ધ્રુવીભવન થાય છે. મતલબ એની અંદર ધન અને ઋણ વિદ્યુતવાળો પ્રેરિત થાય છે અને એ બે પ્લેટની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે અને આ રીતે એનું મેગ્નેટાઇઝેશન થાય છે. બરાબર? સેમ એ જ થિયરી, એ જ ટોપિક આપણે ચુંબકીય ક્ષેત્રના ફોર્મમાં ભણવાનો છે. બરાબર? ઓકે. હવે ક્વેશ્ચન આપણો આવો છે કંઈક કે અલગ અલગ પદાર્થો જે આપણને મળે છે, ધાતુઓ, અધાતુઓ, બરાબર, એ બધી એના જે ચુંબકીય ગુણધર્મો છે દરેકના અલગ અલગ પ્રકારના હોય છે. કેમ અલગ અલગ પ્રકારના હોય છે? તેનું કારણ એ છે કે આપણને ખબર છે કે પદાર્થ કોઈ પણ પ્રકારનો હોય એની અંદર શું હશે? પરમાણુઓ તો હશે જ. અને પરમાણુમાં શું હોય? એક ન્યુક્લિયસ હોય અને એની આસપાસ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય આ રીતે. બરાબર? ઓકે. હવે આ જે ઇલેક્ટ્રોન છે બે પ્રકારની ગતિ ધરાવે છે. એક કક્ષીય ગતિ અને બીજી સ્પિન ગતિ. શું થાય આનો મતલબ? ઇલેક્ટ્રોન કક્ષામાં પણ ભ્રમણ કરે છે જેને કક્ષીય ગતિ કહેવાય, અને પોતાની ધરી ઉપર પણ, પોતાની ધરીની આસપાસ પણ ભ્રમણ કરે એને કહેવાય સ્પિન ગતિ. સૂર્યની આસપાસ જે પૃથ્વીની ગતિ છે બે પ્રકારની હોય છે કે સૂર્યની આસપાસ કક્ષામાં પણ ભ્રમણ કરે છે અને પોતાની ધરી ઉપર પણ ફરે છે. બરાબર? ઓકે. હવે આપણને ખબર છે કે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે શું રચાય? વિદ્યુત પ્રવાહ રચાય અને એ પ્રવાહ રચાવાના કારણે શું થાય? એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓકે. તો આપણે આ થિયરી આગળ ભણી ગયા છીએ કે ભાઈ ઇલેક્ટ્રોનના પરિભ્રમણના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બરાબર? તો આ પણ એક પ્રકારનું શું કહેવાય? ચુંબકીય ડાયપોલ કહેવાય. તો ચુંબકીય ડાયપોલનો મતલબ શું હોય? કે જેને બે ધ્રુવો હોય, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. ક્લિયર? તો એક ગજ્યો ચુંબક શું કહેવાય? ચુંબકીય ડાયપોલ કહેવાય. પછી એક રિંગમાં તમે પ્રવાહ પસાર કરો તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ રીતે. તો એક બાજુ નોર્થ પોલ બને, બીજી બાજુ સાઉથ પોલ બને. આ પણ શું કહેવાય? એક પ્રકારની ચુંબકીય ડાયપોલ કહેવાય. એ જ રીતે ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે પણ એની ગતિના કારણે પ્રવાહ રચાય છે અને પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ ચુંબકીય ક્ષેત્રના કારણે એ શું કહેવાય છે? ચુંબકીય ડાયપોલ કહેવાય છે. બરાબર? ઓકે. અને જે ચુંબકીય ડાયપોલ હોય એને શું હોય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય, એટલે કે m હશે. અને m કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બરાબર? ઓકે. હવે જુઓ, ઇલેક્ટ્રોનની બે પ્રકારની ગતિ છે. એક કક્ષામાં ભ્રમણ કરે છે અને બીજી પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે અને બંનેના કારણે એને અલગ અલગ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. તો ટોટલ ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો કે સદિશ m બરાબર બંનેની અલગ અલગનો સદિશ સરવાળો. કેમ સદિશ રાશિ હોય છે એનો સરવાળો કેવી થાય છે? સદિશ સરવાળો. તો માની લો કે ભાઈ કક્ષીય ગતિના કારણે ડાયપોલ મોમેન્ટ છે સદિશ m1, આના કારણે છે સદિશ m2. તો ટોટલ m કેટલો થાય પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિનો? m1 + m2. ક્લિયર? તો આપણે શું કહી શકીએ કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી હોય? તો બંને અલગ અલગ પ્રકારની ગતિના સદિશ સરવાળા જેટલી ડાયપોલ મોમેન્ટ હોય છે. બરાબર? ઓકે. હવે અલગ અલગ પ્રકારના પદાર્થોમાં શું હોય છે? અમુક પદાર્થો એવા હોય છે કે જેમાં આ બંને જે ડાયપોલ મોમેન્ટ છે એ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો એની જે પરિણામી જે વેલ્યુ છે કેવી થવાની? 0 થાય છે. મતલબ આને ચોખ્ખી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોતી નથી. અને કુદરતમાં આપણને અમુક પદાર્થો એવા મળે છે કે જેમાં આ બંને જે છે એ એની કંઈક વેલ્યુ આપણને મળે છે અશૂન્ય, મતલબ નન ઝીરો. બરાબર? વેલ્યુ બેની અલગ અલગ હોઈ શકે, દિશા અલગ અલગ હોઈ શકે. બરાબર? અને બેનો સદિશ સરવાળો કરશો તો એની કંઈક આપણને વેલ્યુ મળે છે. મતલબ કુદરતમાં અમુક પદાર્થો એવા હોય છે કે નેચરલી જેની ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? 0 હોય છે. અને અમુકની કેવી હોય છે? નન ઝીરો હોય છે, અશૂન્ય હોય છે. ઓકે. પણ આપણે કહી શકીએ કે જો આપણે જે પદાર્થોમાં પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અશૂન્ય હોય, મતલબ 0 ના હોય,
એવા પદાર્થની વાત કરીએ તો એમાં ઘણા બધા પરમાણુ હશે. આ રીતે એક તો પરમાણુ હશે નહીં, તો થશે કેવું કે એક પરમાણુની આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક ચોક્કસ દિશામાં મળે છે અને વેલ્યુ પણ આપણને મળે છે. પણ જ્યારે આવા ઘણા બધા પરમાણુ જે ધાતુમાં ભેગા થાય છે ત્યારે દરેકની જે વેલ્યુ અને દિશા છે કેવી હોય છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. મતલબ કે ઘણી બધી આ ડાયપોલ જે બને છે ધાતુના ટુકડામાં એ કેવી ગોઠવાયેલી હોય છે, અસ્તવ્યસ્ત. આના કારણે શું થાય કે જો આપણે આખા ટુકડાની પરિણામી ડાયપોલ મોમેન્ટ શોધવાનો પ્રયત્ન કરીએ તો તમને કેવી મળે, શૂન્ય મળે. જો શબ્દ ખાસ યાદ રાખો, આખું જે મટીરિયલ છે દ્રવ્ય એની ટોટલ શોધવા જઈએ આપણે પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો એ કેવી મળે છે, 0. કેમ કે દરેકની જે આ છે એ કેવી ગોઠવાયેલી છે, અસ્તવ્યસ્ત. મતલબ કોઈના ઇલેક્ટ્રોન આમના ભ્રમણ કરતા હશે તો એની ડાયપોલ મોમેન્ટ આ બાજુ બનશે, કોઈના આ બાજુ ભ્રમણ કરતા હશે તો એની આ બાજુ બનશે, કોઈના આમ ભ્રમણ કરે એની ઉપર બનશે. આ રીતે બધી સાઈડથી ઘેરાયેલી છે ડાયપોલ મોમેન્ટ અલગ અલગ દિશામાં, બરાબર. તો એની જો આપણે ટોટલ કાઢવા જઈએ તો વેલ્યુ 0 મળશે, પણ અલગ અલગમાં છે. તો આ રીતે અમુક પદાર્થો એવા છે કે જેની પરમાણુને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે પણ આખા દ્રવ્યની કેવી હોય છે, 0 હોય છે. હવે આવા દ્રવ્યની સાથે આપણે એક કામ લઈ શકીએ. જો આવા દ્રવ્યને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ તો શું થાય? ક્વેશ્ચન કોના જેવો થઈ ગયો કે ડાઇલેક્ટ્રિક જે હતો એને આપણે જો કેપેસિટીની 2 પ્લેટ વચ્ચે મૂકી દઈએ શું થાય? આ એના જેવો ક્વેશ્ચન છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ આ ધાતુની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હતી જે અસ્તવ્યસ્ત એની ઉપર બળ લગાવશે અને એને ક્યાં ગોઠવવા પ્રયત્ન કરશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. તો થશે કેવું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રના બળ લાગવાને લીધે અસ્તવ્યસ્ત જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હતી ને એ વારાફરતી બધી એક જ દિશામાં ગોઠવાશે, બરાબર. અને એને કારણે આપણને હવે આખા મટીરિયલની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળશે આપણને. કેમ કે બધાની એક જ દિશામાં છે તો એનો સરવાળો તમે કરો તેની કંઈક આપણને વેલ્યુ મળશે. પહેલા કેવી હતી? 0 હતી અસ્તવ્યસ્તના કારણે. પણ જેવું એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધું, એને બળ લગાવ્યું અને બધાને ફેરવીને એક જ દિશામાં ગોઠવી નાખી, બરાબર. ઓકે, તો આપણે શું કહીશું કે તો પછી એ બે વચ્ચેના વિસ્તારમાં ટોટલ ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? વધી જશે. કેમ? તો એક તો પહેલાથી જ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે જ, એની વેલ્યુ કંઈક તો છે, અને પાછું ધાતુની અંદર પણ પ્રેરિત થયું ચુંબકીય ક્ષેત્ર, એની વેલ્યુ એડ કરી દો તો શું કહીશું કે ઓવરઓલ ટોટલ ચુંબકીય ક્ષેત્ર વધી જાય છે. અને આપણે શું કહીશું કે એ જે અંદર ટુકડો મૂક્યો હતો ને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એ હવે શું બની ગયો? ચુંબક બની ગયો. મતલબ એનું શું થયું કહેવાય? મેગ્નેટાઇઝેશન થયું કહેવાય. મતલબ કે ચુંબકીકરણ થયું એનું. ક્લિયર? ઓકે, તો આ રીતે ઘણા બધા પદાર્થો આપણને જોવા મળે છે કે જેનું આપણે મેગ્નેટાઇઝેશન કરી શકીએ. હા, પણ કોનું કરી શકીએ? તો જેના પરમાણુની ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ હોવી જોઈએ, 0 હોવી જોઈએ નહીં. ક્લિયર? ટોટલ મટીરિયલ ભલે 0 થાય પણ સિંગલની હોવી જોઈએ. ઓકે, હવે માની લઈએ કે આપણે એક કામ કર્યું, આ આપણું સોલેનોઇડ છે, બરાબર, જેની અંદર આપણે પ્રવાહ પસાર કર્યો આ રીતે. ધારો કે પ્રવાહ છે I જેટલો અને આ સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે ધારો કે n જેટલી. ક્લિયર? અને માધ્યમ છે શૂન્યાવકાશનું, એની પરમિયાબિલિટી μ0 કહી શકાય આ રીતે, બરાબર. ઓકે, હવે એક નવી ટર્મ આવે છે જેને કહેવાય છે ચુંબકીય તીવ્રતા અથવા તો મેગ્નેટિક તીવ્રતા, મેગ્નેટિક ઇન્ટેન્સિટી ઇંગ્લિશમાં કહીએ તો. તો ચુંબકીય તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રમાં શું ડિફરન્સ છે? તો બંનેમાં બેઝિક ડિફરન્સ એ છે કે શરૂઆતમાં કોણ ઉત્પન્ન થાય છે? તો પહેલા શું બને છે? તો પહેલા ચુંબકીય તીવ્રતા બને છે, બરાબર. અને એ ચુંબકીય તીવ્રતા જ્યારે માધ્યમમાં બહાર આવે છે ને ત્યારે ચુંબકીય ક્ષેત્ર બની જાય છે. સમજાય છે? તો ઓબ્વિયસલી તમે કહી શકો કે કોની વેલ્યુ વધારે હશે? ચુંબકીય તીવ્રતાની. પણ જેવું એ માધ્યમમાં ફેલાય છે ચુંબકીય ક્ષેત્ર રૂપે ત્યારે માધ્યમ શું કરે? એને ઓછું કરી નાખે છે એની પરમિયાબિલિટી પ્રમાણે, બરાબર છે. માની લો કે એક તારમાં તમે પ્રવાહ પસાર કર્યો તો એ તારની કેપેસિટી પ્રમાણે શું કરશે? એ પોતાની અસર બતાવશે, ચુંબકીય અસર.
પણ જેવું એ તારને છોડીને બહાર આવશે માધ્યમમાં, ત્યારે આસપાસ માધ્યમ કેવું છે, હવા છે, પાણી છે, કોઈ દ્રવ્ય છે, શૂન્યાવકાશ છે, એના આધારે અસર ઓછી થઈ જવાની છે, માધ્યમ એને ઓછું કરી નાખશે. સમજાય છે? તો મટીરિયલ પોતે, ધાતુ પોતે જે પોતાની અસર બતાવે છે એની અંદરની સાઈડથી, એને શું કહેવાય છે? ચુંબકીય તીવ્રતા કહેવાય છે, મેગ્નેટિક ઇન્ટેન્સિટી કહેવાય છે. બરાબર? અને એ ચુંબકીય ક્ષેત્ર ક્યારે બને? તો ચુંબકીય તીવ્રતા જ્યારે માધ્યમમાં ફેલાય ને ત્યારે ચુંબકીય ક્ષેત્ર બને છે. રાઈટ? ઓકે. તો જુઓ, એ જે ચુંબકીય તીવ્રતા છે એ કેટલી હોય છે? તો આપણે એવું નક્કી કર્યું કે ભાઈ ચુંબકીય તીવ્રતા જે છે એ આવી જ કોના કારણે? તો કે તારમાંથી પ્રવાહ પસાર કર્યો એના લીધે. બરાબર? અને એવું જોયું કે જેટલા આંટા વધારે છે એટલી ચુંબકીય તીવ્રતા વધારે છે. આપણે સૂત્ર બનાવ્યું કે ચુંબકીય તીવ્રતા H નો સિમ્બોલ છે ઇઝ ઇક્વલ ટુ Ni. જો આમાં માધ્યમની કોઈ જરૂર છે જ નહીં. તમે વિચારી શકો કે આ દ્રવ્યની અંદર ઉત્પન્ન થાય છે એ અસર છે, આ તારની અંદર જે ક્રિએટ થાય ઇફેક્ટ છે. H ઇઝ ઇક્વલ ટુ Ni. તો આપણે કહી શકીએ કે સીધું H જે છે કોના સમપ્રમાણમાં છે? તો કે N ના અને I ના. ક્લિયર છે? ઓકે. તો એવું કહી શકાય કે ભાઈ H ને ક્રિએટ કરે છે કોણ? H નું ઉદ્ભવ સ્થાન કયું છે? તો કે I. ક્લિયર? ઓકે. તો આ થયું ચુંબકીય તીવ્રતા. હવે એ જેવી ચુંબકીય તીવ્રતા માધ્યમમાં આવશે ત્યારે શું બની ગયું? ચુંબકીય ક્ષેત્ર. અને કેવું હશે? તો આ રીતે બનશે. આ રીતે બનશે. બરાબર? એ આ વાસણ દર્શાવું છું. બરાબર? કઈ એને ધ્યાનમાં લેતા નહીં. છતાં થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર B. તો આપણે શું કહીશું કે ભાઈ સોલેનોઇડની અંદર આપણે જો પ્રવાહ પસાર કરીએ તો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? B બરાબર μ0 Ni. ક્લિયર? અને શૂન્યાવકાશના માધ્યમમાં છે તને આપણે શું લખી દઈએ? હાલ B0 લખી દઈએ. B0 બરાબર μ0 Ni. તો હવે આપણને ખબર છે કે સોલેનોઇડની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે કેવું હોય? નિયમિત હોય, સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર? આ રીતે. તો તમે ચેક કરો કે આ બેને કમ્બાઈન તમે કરો શું બનશે? B0 બરાબર μ0 H. ક્લિયર? તો જુઓ પહેલા કોણ બને છે? H બને છે, એટલે કે I ના કારણે H બને છે. અને H જેવું માધ્યમમાં આવી ગયું અને બહારનું માધ્યમ કયું? શૂન્યાવકાશ. તો એના મલ્ટીપ્લિકેશન પ્રમાણે પછી કોણ બનશે? ચુંબકીય ક્ષેત્ર બને છે. બરાબર છે? ઓકે. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખો. હવે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, આને ઇક્વેશન આપણે 1 કહી દઈએ અને 2 કહી દઈએ. બરાબર? જરૂર પડે ત્યારે આપણે ઉઠાઈ લઈશું અને અહીંયાથી. હવે જુઓ, એક આપણે લોખંડનો ટુકડો લાયા અને એ ટુકડાને આપણે સોલેનોઇડની અંદર મૂકી દીધો. તો આપણે શું કહીશું કે ભાઈ લોખંડનો ટુકડો ક્યાં છે? નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં છે. સમજાય કે નહીં? ઓકે. તો હમણાં કહ્યું એમ કે જો આ લોખંડનો ટુકડો બહાર હોત તો શું હતું? એની જે બધી ડાયપોલ મોમેન્ટ છે કેવી હતી? આમ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. જો એરો પ્રમાણે તમે ચેક કરો આ રીતે દરેક એરો અલગ અલગ દિશામાં છે, અસ્તવ્યસ્ત છે. પણ જેવું આપણે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ એ શું કરશે? બળ લગાવશે, આ દરેક ડાયપોલ ઉપર બળ લગાવશે અને એને શું કરશે? બધી જ ડાયપોલને આ રીતે જુઓ બળ લગાવીને બધી ડાયપોલને એક જ ડાયરેક્શનમાં ગોઠવી નાખશે આ રીતે. તો હવે આપણે શું કહીએ કે ભાઈ હવે આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી છે? નોન ઝીરો. આની પહેલા કેવી હતી? 0 છે. તો યાદ રાખો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યા પહેલાની સ્થિતિ છે અને આ અંદર મૂક્યા પછીની સ્થિતિ છે. ક્લિયર? ઓકે. ધારો કે આની ટોટલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધારો કે છે m નેટ, ચોખ્ખી m નેટ. બરાબર? ઓકે. તો શું કહીશું કે આ ધાતુના ટુકડાનું શું થયું? મેગ્નેટાઇઝેશન. શું મતલબ આનો? ચુંબકીકરણ. મતલબ હવે આ લોખંડનો ટુકડો પણ શું બની ગયો છે? ચુંબક બની ગયો છે. જો આને તમે પરિણામી ડાયાગ્રામ દોરવા જાઓ તમે તો આવું દોરી શકો? જો
આ બધાની એક જ દિશામાં છે તો બધાને આપણે ભેગી કરી નાખીએ તો ટોટલ આપણને જે મળશે એના વાયદો બતાવી શકીએ આ રીતે. તો આવું તો સોલેનોઇડ પણ છે, જો તમે ચેક કરો આમાં પ્રવાહ પસાર કરો તમે તો બધાનું તમે જો એક જ દિશામાં મળશે ચુંબકીય ક્ષેત્ર. બસ એવું અહીંયા છે. તો આપણે શું કહીએ હવે આ લોખંડનો ટુકડો સોલેનોઇડમાં મૂક્યા પછી શું બની ગયો? હવે ચુંબક બની ગયો. કેમ બન્યો? શું થયું? એનું મેગ્નેટાઇઝેશન. સમજાય છે? ઓકે. હવે જુઓ અને ઇક્વેશન જોઈએ આપણે. એકચ્યુઅલમાં આ ટોપિક આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોટા ભાગના એક્ઝામ્પલ આ ટોપિકના બનશે, બરાબર? તમને દરેક લાઈનમાં એક એક ઇક્વેશન જોવા મળશે જેના ઉપરથી તમને એક્ઝામ્પલ પૂછાશે. તો જુઓ હવે મેગ્નેટાઇઝેશન જે છે એને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો મેગ્નેટાઇઝેશન m, એનો સિમ્બોલ આપણો છે m. m ઇઝ ઇક્વલ ટુ ચોખ્ખી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ v. આવું આપણે ડાઇલેક્ટ્રિકમાં જોયું તો યાદ કરો તો કેપેસિટરમાં, બરાબર? એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા ચોખ્ખી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું કહેવાય? મેગ્નેટાઇઝેશન કહેવાય. મતલબ કે આ જે હમણાં મેં ટુકડો બનાવ્યો હતો કે ઘણી બધી ડાયપોલ આવી એક જ દિશામાં ગોઠવાયેલી છે, બરાબર? એની વેલ્યુ ટોટલ કેટલી છે? ધારો કે m નેટ છે અને આનું કદ ધારો કે આખા ટુકડાનું v છે. તો મેગ્નેટાઇઝેશનને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું? તો આખા ટુકડા માટે વ્યાખ્યાયિત નહીં કરવાનું, ફક્ત એકમ કદ માટે લઈએ છીએ આપણે કે ભાઈ એકમ કદમાં કેટલી ડાયપોલ મોમેન્ટ વહેંચાયેલી છે. ધારો કે એકમ કદ આટલું છે, આટલું. તો આની અંદર જે વેલ્યુ છે એને શું કહીશું આપણે? કેપિટલ M કહીશું. સમજાય છે? તો વ્યાખ્યા શું બને? m નેટ અપોન v, એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચલો ને એકમ શું બને તમે બનાવી શકો. m નો એકમ શું હતો? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર હતો, કેમ કે m નું સૂત્ર શું હતું? I ઇન્ટુ a. કરંટનો એમ્પિયર અને એરિયાનો મીટર સ્ક્વેર અને ડિવાઇડ બાય v. v શું છે? કદ છે. કદનો એકમ શું છે? મીટર ક્યુબ. મીટર સ્ક્વેર થી ક્યુબ કેન્સલ કરો, શું મળશે? તો આનો એકમ શું બને? એમ્પિયર પર મીટર. અને પાછું શું બને આનું? મીટરનો શું બનશે? L - 1 અને એ કરંટનો શું બને? A1 એમ્પિયરનો. ક્લિયર? તો આ થઈ ગયું આનું પારિમાણિક સૂત્ર. ચલો ઓકે, આ થયું આપણું મેગ્નેટાઇઝેશનનું સૂત્ર. ક્લિયર? ચલો હવે જુઓ, હવે તમે વિચારો કે ઓવરઓલ ટોટલ ચુંબકીય ક્ષેત્ર અંદર કેટલું છે? તો ટુકડો નથી એ વખતે કેટલું હતું? B0, બરાબર? અને ટુકડો મૂક્યો તો ધારો કે ટુકડાની અંદર જે ક્રિએટ થાય છે ચુંબકીય ક્ષેત્રને આપણે નામ આપી દઈએ Bm. કેમ Bm? M ફોર મેગ્નેટાઇઝેશન. એટલે કે ટુકડામાં ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થયું? મેગ્નેટાઇઝેશનના કારણે. તેને B લખીએ Bm. ઓકે, હવે લખી શકીએ કે કુલ સોલેનોઇડની અંદરના વિસ્તારમાં કુલ ચુંબકીય ક્ષેત્ર, આપણે એને B કહી દઈએ તો B કોના બરાબર થાય? B0 પ્લસ Bm. રાઈટ? B0 પ્લસ Bm, બેનો સરવાળો. ઓકે, સદિશ સરવાળો કહો કે સાદો કહો, બંને સરખા છે. કેમ કે જુઓ B0 અને Bm બંને સેમ ડાયરેક્શનમાં જ છે, બરાબર? એને જે સપોર્ટ કરે છે બંને એકબીજાને. તો બેનો સરવાળો સીધો થવાનો આવી રીતે. ઓકે, હવે તમે અહીંયા જુઓ કે B0 ની ઇક્વેશન આપણને ખબર છે, μ0 અથવા તો μ0 એને મૂકી દઈશું આની અંદર. Bm કેટલો હશે? તો આપણને ખબર છે કે ભાઈ આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ કોના કારણે થયું? શું થવાથી થયું? મેગ્નેટાઇઝેશન થવાથી થયું, બરાબર? ઓકે, અને આ જે મેગ્નેટાઇઝેશન છે કર્યું કોણે? બધી ડાયપોલને એક લાઈનમાં ગોઠવી કોણે? તો કે H એ ગોઠવી. સમજાય છે? કાં તો વિચારો કે આ જે બધી ડાયપોલ છે એને એક લાઈનમાં ગોઠવી કોણે? તો કે B0 એ ગોઠવી. B0 છે એના કારણે બળ લગાવી B0 અને શું બની ગયું? M બની ગયું. B0 કોણે બનાવ્યો? તો કે H એ બનાવ્યો. અને H ને કોણે બનાવ્યો? I એ બનાવ્યો. આ બધું લિંક કરો કે ભાઈ કોણ કોના ઉપર ડિપેન્ડ કરે છે. સમજાય છે? ઓકે, તો આપણે શું કહીશું કે ભાઈ આ જે મેગ્નેટાઇઝેશન છે એ કોના સમપ્રમાણમાં કહેવાશે? બેઝિકલી H ના સમપ્રમાણમાં. કે H જેટલો વધુ બનશે, સમજાય છે, એટલું શું વધુ બનશે? B0 વધુ બનશે. અને B જેટલું વધુ બનશે એટલું આ જે ડાયપોલ ગોઠવાય છે બધી લાઈનમાં એની સંખ્યા પણ કેવી થવાની? વધવાની. આ લખાય? સમજાય છે? તો ક્વેશ્ચન આટલો તમે ટુકડામાં યાદ રાખજો.
આ રીતે. ચલો હવે ચલન દૂર કરો અને અચાનક મૂકી દો તો m ઇઝ ઇક્વલ ટુ μ0h સોરી psi m h આ રીતે બરાબર. m proportional to એક મિનિટ સોરી ચલો આને સ્ટેપનો પછી લખીએ. પહેલા એ જોઈ લો કે આ જે bm છે bm એનું સૂત્ર શું બનશે μ0 into m. જો ધ્યાન આપો અહીંયા bm કોના કારણે છે m ના કારણે છે. જેટલો m હશે એટલો શું હશે એના આધારે bm હશે. અને આસપાસનું માધ્યમ કયું છે શૂન્યાવકાશ છે લોખંડની બહારનું. તો આ જે લોખંડનો ટુકડો છે પોતાની બહાર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે એની અસર તો બહાર તો μ0 છે તો શું હશે μ0 m. સમજાય છે m ના કારણે bm બનશે. ચલો તો બંને સૂત્રો આપણે મૂકી દઈએ આની અંદર આ સૂત્રમાં તો શું બનશે b બરાબર μ0h પ્લસ μ0m. સમજાય છે ઓકે. તો b બરાબર μ0 બ્રેકેટમાં h પ્લસ m થયું ક્વેશ્ચન. આ નંબર 3 પણ તમે આપી શકો બરાબર. દરેક સ્ટેપમાં તમને એક એક ઇક્વેશન મળે છે. આ પણ એક ઇક્વેશન છે તો હાલ હવે નંબર આપતો નથી. તો μ0 બ્રેકેટમાં h પ્લસ m. બુકની અંદર તમને ચુંબકીય તીવ્રતાનું સૂત્ર અહીંયાથી પણ આપેલું છે કે અહીંયા તમે h ને કરતા બનાવો શું બને સૂત્ર એનું તો μ0 છેદમાં લઈ જાઓ m ને આ બદલાવો શું બને b upon μ0 minus m બરાબર h. આ સૂત્ર જુઓ આના ઉપરથી. તો બંને સૂત્ર આપણા ચુંબકીય તીવ્રતાના છે રાઈટ ઓકે. હવે ફરી પાછા આપણે આવીએ આની ઉપર. હવે અહીંથી આપણે h તો આપણે જાણી શકીએ છીએ કેમ કે h આપણે ક્રિએટ કર્યો છે. h કોના બરાબર થાય ni બરાબર થાય. તો કે જેટલો કરંટ આપ્યો સંખ્યા n ની કેટલી છે શોધી નાખો તો h મળી જાય. તો મારો ટાર્ગેટ છે કે ભાઈ આની અંદર b કેટલો ક્રિએટ થયો ટોટલ કેટલું ચુંબકીય ક્ષેત્ર બન્યું બરાબર. તો h મને ખબર છે. શું ખબર ના પડી શકે આપણને m કે ટુકડાની અંદર કેટલું થયું મેગ્નેટાઇઝેશન એ તો આપણા ધ્યાન બહારની વસ્તુ કે જોઈ ના શકીએ આપણે જોવાથી ખબર ના પડે આપણને. તો કે એમને આપણે દૂર કરીએ અને એમની જગ્યાએ આપણે કંઈક નવી રાશિ લઈએ જે આપણે માપી શકીએ. તો કે આપણને હમણાં મેં કહ્યું કે ભાઈ એમને બનાવ્યો કોણે બનાવ્યો એમને h એ બનાવ્યો કેમ કે h છે તો b0 છે b0 છે તો m છે. તો અલ્ટિમેટલી આપણે શું લખી શકીએ કે ભાઈ મેગ્નેટાઇઝેશન m જે છે એ કોના સમપ્રમાણમાં કહેવાય h ના. જેટલો h વધુ એટલો m વધારે. સમજાય છે ઓકે. હવે ચલો આને આપણે m proportional to h ચલન દૂર કરો અચળાંક મૂકી દો તો આને અચળાંકને મૂકીશું આપણે psi m psi એનો સ્પેલિંગ છે psi પણ p ના વંચાય p સાઇલેન્ટ છે શું કહીશું આપણે psi કહીશું psi. અને પાછળ m કોના માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે ચુંબકીય સસેપ્ટિબિલિટી બરાબર. જ્યાં psi m ને શું કહેવાય ચુંબકીય સસેપ્ટિબિલિટી બરાબર. ઓકે સસેપ્ટિબલ મતલબ શું થાય સસેપ્ટિબલ મતલબ ઢળી જવું એમ. ઢળી જવાનું સદો મતલબ એવું થાય કે ભાઈ જે તે ધાતુ છે એ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે કેટલી સસેપ્ટિબલ છે એટલે કે પોતાની જાતને ચુંબકીય ક્ષેત્રને કઈ રીતે ઢાળે છે એની સાથે. સમજાય છે. તો જેટલું ધાતુ સસેપ્ટિબલ વધારે એટલું m કેવો રહેવાનો આપણો વધારે. સમજાય છે. આપણે શું કહીશું કે ભાઈ લોખંડ જે છે એ એલ્યુમિનિયમ કરતા ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે વધારે સસેપ્ટિબલ છે. તો મતલબ શું કહી શકો કે ભાઈ એલ્યુમિનિયમ કરતા લોખંડ જે છે ને એ ચુંબકીય ક્ષેત્ર સાથે સારી અનુકૂળતા ધરાવે છે મતલબ મિત્ર જેવું બંધારણ બનાવે છે એની સાથે. સમજાય છે ઓકે. આને કહેવાય સસેપ્ટિબિલિટી. સસેપ્ટિબિલિટી જે છે એ કેવી છે પરિમાણ રહિત છે. psi m કેવો છે પરિમાણ રહિત. પછી બીજું કહેવાય તો પરિમાણ શું હોય એકમ રહિત છે. કોના પર ડિપેન્ડ કરે છે તો
દ્રવ્યની જાત અને તાપમાન પર આધારિત છે. જો હમણાં મેં કહ્યું દ્રવ્યની જાત કેમ, તો કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે, એ દરેકને આપણે જો વારાફરતી ચુંબકીય મૂકી દઈએ તો એની અંદર જે આ થવાનું મેગ્નેટાઇઝેશન બધામાં કેવું રહેવાનું, અલગ અલગ રહેવાનું. કેમ, તો કે દરેક ધાતુ ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અલગ અલગ સસેપ્ટિબિલિટી ધરાવે છે. સસેપ્ટિબલ અલગ અલગ છે. બીજું, તાપમાન પર પણ ડિપેન્ડ કરે છે. કેમ તાપમાન ઉપર? કેમ કે આપણને ખબર છે કે ભાઈ તાપમાનને શેમાં મજા આવે છે? બધાને અસ્તવ્યસ્ત ભ્રમણ કરવામાં મજા આવે છે. તો તમે જેવો તમે લોખંડનો ટુકડો જે છે એની અંદર મૂકી દીધો અને ચુંબકીય ક્ષેત્રને બધાને લાઈનમાં ગોઠવી નાખ્યા, પણ પછી આપણે ટુકડાને ગરમ કર્યો બહારથી, તો તાપમાન માં શું કરે? પાછી જે બધા અંદર અણુઓ છે, પરમાણુ, એને જો પાછી ઊર્જા મળી જાય તાપમાન સ્વરૂપે, તો પાછા શું કરશે? અસ્તવ્યસ્ત ગોઠવવાનો પ્રયત્ન કરશે. સમજાય છે? તો એટલા માટે શું કહીશું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શું ટ્રાય કરે છે કે ભાઈ અંદરની જે ડાયપોલ મોમેન્ટ છે લોખંડના ટુકડાની અંદર એ બધી લાઈનમાં ગોઠવાય. પણ એના કરતાં ઊંધું તાપમાન શું કાર્ય કરશે? એ બધાને અલગ અલગ ગોઠવવાનો પ્રયત્ન કરશે. સમજાય છે? તો મેગ્નેટાઇઝેશન માટે તાપમાન એક ખતરો કહેવાય. સમજાય છે? તાપમાન જે છે આની વર્તનને બગાડી નાખે છે. ક્લિયર? ઓકે, તો આ રીતે આપણે psi m ને વ્યાખ્યાયિત કર્યો. હવે જુઓ, આ m ની જે સૂત્ર છે ને આની અંદર મૂકી દઈએ આ સૂત્રમાં, તો શું મળે? B બરાબર μ0 h પ્લસ psi m h થાય. આવું અહીંથી h ને કોમન કાઢી લો. B બરાબર μ0 into h 1 પ્લસ psi m થાય. આ રીતે ચલો ફિગરને કાઢી નાખો. ફિગરની કોઈ જરૂર નથી હવે હાલ. જુઓ નેક્સ્ટ, 1 પ્લસ psi m, આને આપણે કહીએ છીએ મ્યુ r. તમે કદાચ ચેપ્ટર 2 માં ડાયલેક્ટ્રિક ચેપ્ટરમાં તમે જોયું હતું કે 1 પ્લસ psi હતું. તમે થોડું ફરીથી એને રિવાઇઝ કરો તો 1 પ્લસ psi e લખતા હતા. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી 1 પ્લસ psi કોના બરાબર હતો? એપ્સિલોન r બરાબર. અને આપણે શું બીજું કહેતા હતા? ડાઇલેક્ટ્રિક અચળાંક k. એ જ રીતે જો આને આપણે 1 પ્લસ psi m મૂકી દઈએ તો કોના બરાબર થાય? મ્યુ r બરાબર થાય. રિલેટિવ પરમિએબિલિટી થાય. ક્લિયર? તો આને આપણે સાબિત નહીં કરીએ, જસ્ટ ડાયરેક્ટ લખી દઈએ કે ભાઈ 1 એટલે કે મ્યુ r ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ psi m. ક્લિયર? ચલો તો અહીંયા મૂકી દો તમે એને psi m ને મ્યુ r મૂકી દો તો શું બને? b બરાબર μ0 m ના m, પછી આને શું મૂકી દઈએ? મ્યુ r મૂકી દઈએ, મ્યુ r, અને શું રહેશે પાછળ h. હવે μ0 into મ્યુ r શું કહેવાય? મ્યુ કહેવાય, તો મ્યુ into h. ક્લિયર? આ રીતે તો સીધી વસ્તુ હતી કે b0 જો μ0h બરાબર થાય તો b કોના બરાબર થાય? μh બરાબર થાય. સમજાય છે? ઓકે, તો આ સૂત્રો. પછી બીજું, જો આને આપણે μ0h શું મૂકી શકીએ? b0 મુકાય તો b નું તમે ઇક્વેશન બીજું કયું મળે? b બરાબર b0 1 પ્લસ psi m. જો આવું મળે. μ0h બરાબર શું મૂક્યું આપણે? b0 મૂક્યું 1 પ્લસ psi m. તો સીધી વસ્તુ છે કે b હંમેશા b0 કરતા કેવો હશે? વધારે હશે. કેમ કે જો પાછળ કેટલો ગુણાયો ફેક્ટર? 1 પ્લસ psi m જેટલો. ક્લિયર? ઓકે, પછી બીજી વસ્તુ, psi m ની જે વેલ્યુ છે ને, આ એક રહી ગયું અહીંયા, ચુંબકીય સસેપ્ટિબિલિટી psi m ની વેલ્યુ જે છે, psi m ની કિંમત એ ધન અને ઋણ બંને હોઈ શકે, પ્લસ અને માઈનસ બંને હોઈ શકે છે. સમજાય છે? તો જો તમે psi ની કિંમત ધન લો છો, ધન, તો આખી કિંમત કેવી થવાની? વધી જશે, એટલે કે b વધારે હશે b0 કરતા. અને જો psi ની કિંમત ઋણ છે, માઈનસ છે,
તો આ કિંમત ઘટવાની, તો મતલબ બી કરતાં B0 કેવો હશે? વધારે હશે. તો સીધી વસ્તુ છે, અમુક મટીરિયલ એવા છે કે જે તમે મૂકો સોલ્યુન્ટની અંદર તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર વધારે છે. પણ ક્યારે વધારે? સાઈ એમની કિંમત કેવી હોય? ધન હોય ત્યારે, જે તે મટીરિયલની. અને અમુક દ્રવ્યો એવા છે કે જ્યારે તમે મૂકો સોલ્યુન્ટની અંદર તો એની અંદર ટોટલ ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ B0 કરતાં પણ ઓછું થઈ જાય, એની વેલ્યુ ઓછી કરી નાખે. અને એ વખતે સાઈની વેલ્યુ કેવી હોય? ઋણ હોય. બરાબર? તો આવા બંને પ્રકારના આપણને પદાર્થો મળે છે. તો જુઓ, જે પદાર્થોની સાઈ એમની વેલ્યુ ધન હોય ને એવા પદાર્થને કહેવાય છે પેરામેગ્નેટિક પદાર્થો. પેરામેગ્નેટિક પદાર્થો. સમજાય છે? તો પેરામેગ્નેટિક પદાર્થો શું કરે છે? તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સપોર્ટ કરે છે, એની વેલ્યુ વધારી નાખે છે જે પહેલા હોય એના કરતા. અને બીજું, સાઈની કિંમત ઋણ હોય જે દ્રવ્યોની, એવા પદાર્થો કેવા કહેવાય છે? ડાયામેગ્નેટિક પદાર્થો. ડાયામેગ્નેટિક પદાર્થો. આ શું કરે છે? તો આવા પદાર્થોને આપણે જો મૂકીએ સોલેનોઇડની અંદર તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર પહેલા હોય એના કરતાં ઓછું થઈ જાય. તો સીધી વસ્તુ છે, નેચરમાં આપણને બંને પ્રકારના યુઝ જોવા મળશે કે ક્યાંક તમારે ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ વધારવી છે તો યુઝ કરો પેરામેગ્નેટિક, ઘટાડવી છે તો યુઝ કરો ડાયામેગ્નેટિક. બરાબર? અને આને આપણે કહીએ છીએ ચુંબકીય દ્રવ્યો. બરાબર? નેક્સ્ટ ટોપિક આપણો જ આવશે દ્રવ્યનો, કે દ્રવ્ય ત્રણ પ્રકારના છે: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ત્રીજો હોય છે ફેરોમેગ્નેટિક. બરાબર? આપણા સિલેબસમાં છે નહીં પણ છતાં આપણે જોઈ લઈશું. ઓકે, તો આ થઈ ગયા આપણા બધા ઇક્વેશન. તો જો મેં તમને કહ્યું એમ કે દરેક લાઈનમાં તમને એક ઇક્વેશન જોવા મળશે. આ બધા જ આપણા સૂત્રો છે દાખલા માટે ઇમ્પોર્ટન્ટ. તો રકમમાં તમને જે વેલ્યુ આપી છે એને અનુરૂપ કયું સૂત્ર એપ્લાય થશે એ તમારે જાતે ડિસાઈડ કરવાનું છે. બરાબર? તો તમને યાદ કરાવું તો ડાઇલેક્ટ્રિક જે હતો કેપેસિટર વાળો ક્વેશ્ચન, એને તમે જો આવડતો હશે તો બસ એના ઉપર તમે આ જાતે બનાવી શકશો. એની મેથડ તમે ટૂંકમાં સેમ જેવી છે. બરાબર? ઓકે. તો આ ક્વેશ્ચન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે આને ચોપડામાં કોપી કરો ત્યારે મેં જેમ લખ્યું છે એ પ્રમાણે પણ લખી શકો. જો બુકની અંદર આવા કોઈ સૂત્રો સાબિત કરેલા આપ્યા નથી, બસ ખાલી આમાંથી 2-3 સૂત્રો આપે, બાકી બધું લખાણમાં આપેલું છે તમને, પણ આપણે પ્રોપરને સાબિત કરેલું છે. બરાબર ને? તો તમે આમાંથી પણ કોપી કરીને લખી શકો અને PDF ફાઇલ મોકલું તો એમાં અંદર જે હશે એ પ્રમાણે પણ તમે લખી શકો, તમારી ઈચ્છા છે. ઓકે, ચલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.